જય મહાદેવ મિત્રો, હવે તમે પ્રથમ જુઓ. હસ્તરેખામાં બધા જ ગ્રહોના પહાડો ઉપસેલા હોવા જોઈએ. ભાગ્યરેખા, મસ્તક રેખા, હૃદય રેખા બહુ જાડી નહીં અને પાતળી હોવી જોઈએ. હથેળી ગુલાબી હોવી જોઈએ. હવે દાખલા તરીકે તમારી ભાગ્યરેખા ચંદ્રના પહાડ ઉપરથી નીકળી અને શનિ તરફ જતી હોય છે, એટલે તમારે સમજી જવાનું કે તમારા નસીબમાં બીજી વ્યક્તિનો સંપૂર્ણ સહકાર મળશે. તેમજ તમારે નોકરીના યોગ સારા છે તો નોકરીની તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ. પછી તેની સપોર્ટ લાઈન બુધ રેખા ધારો કે અહીંયાથી શરૂ થઈ અને મસ્તક રેખા નીચે અટકતી હોય તો 25-26માં તમને નોકરી મળવાના યોગ સારામાં સારા ગણાય. આ જ ભાગ્યરેખા ચંદ્રના પહાડ ઉપરથી નીકળી આવી રીતે ગુરુ તરફ જતી હોય તો આવા લોકો નોકરી નથી કરતા હોતા, પણ ગર્ભશ્રીમતના દીકરા હોય છે, તેને પોતાને બેઠો ધંધો મળે છે, તેને ખાસ સંઘર્ષ કરવો પડતો નથી. તો ભાગ્યરેખા ઉપરથી નક્કી કરી શકાય કે નોકરી કરવી કે ધંધો કરવો. પ્રથમ માહિતી મેં તમને આપી. જય મહાદેવ.